અમીરગઢની બનાસ નદીમાં વિપુલ પાણીની આવક. ઉપરવાસમાં વરસાદની બનાસ નદી બે કાંઠે. બ્રિજ પર લોકો એકત્ર ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વરસાદથી નડાબેટ રણ બન્યું દરિયો. લોકો રણમાં ભરાયેલા પાણી જોવા પહોંચ્યા. રણમાં ભરાયેલા પાણી મોજાની જેમ ઉછળ્યા. બનાસકાંઠાના વાવમાં માડકા ગામમાં ઘૂંટણસમાં પાણી. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા. માડકાની પ્રાથમિક શાળામાં પાણી ભરાયું. બનાસકાંઠાના સુઈ ગામમાં અનેક વિસ્તારો પાણીમાં. સુઈ ગામ ભરડવા રોડ ઉપર પાણી ફરી વળ્યા. ભારે વરસાદથી ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ બંધ. મુશળધાર વરસાદને પગલે બનાસકાંઠાના નડાબેટનું રણ જળબંબાકાર. સુઈ ગામ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ બાદ રણ બન્યું દરિયો. સરહદી વિસ્તારમાં ભારે હાલાકી. પાલનપુરમાં સામાન્ય વરસાદમાં પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાયા. ધનિયાણા ચોકડી નજીક પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અંબાજી નજીક નદીમાં ડેરી ગામ જતી ગાડી પાણીમાં તણાઈ. ગાડીમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો. ભારે વરસાદથી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. બનાસકાંઠાની રેલ નદીમાં પાણીની ભરપૂર આવક. થરાદ પાસેથી પસાર થતી નદીમાં પાણીની આવક. રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા. બનાસકાંઠાના થરાદમાં રાહજેતળા રોડને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા. પાણી ભરાવાથી વાહન વ્યવહાર અટક્યો. બનાસકાંઠાના અમીરગઢમાં 16 કલાકથી વધુ સમયથી યુવક નદીમાં ફસાયેલો. નદીમાં પથ્થરોના સહારે બેસી યુવક મદદની રાહ જોતો હતો. એસડીઆરએફ દ્વારા યુવકને બચાવાયો. થરાદના નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા. કરોડોના ખર્ચે બનેલ ફોરલેન હાઈવે પાણીમાં. આશાપુરા સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. દાંતા તાલુકાનું મંડારાવાસ સંપર્ક વિહોણું બન્યું. કીડી મકોડી નદી બે કાંઠે થતા પુલ પર પાણી ફરી વળ્યા. 1500થી વધુ લોકો સંપર્ક વિહોણા થયા. તંત્રની કામગીરી સામે અનેક સવાલ પણ ઊભા થયા. બનાસકાંઠાના લાખણીમાં પાણી ભરાયા. ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. મોડી રાત્રે ભારે વરસાદથી સ્થિતિ જળમગ્ન. પાટણના રાધનપુરમાં ભારે પવન સાથે વરસાદ. રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. અમીરપુરા, કુંતાસરી, મઘાપુરામાં વરસાદ. રાધનપુરમાં ભારે વરસાદથી લવિંગજી ઠાકોરના ઘર પાસે પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. તાપીની ઉકાઈ ડેમમાં 1,25,969 ક્યુસેક પાણીની આવક. ઉકાઈ ડેમની જળ સપાટી 338.45 ફૂટે. ડેમના 22 પૈકી 6 દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા. 78,392 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. સુરત શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અઠવા લાઇન્સ, પીપલોદ, વેસુ વિસ્તારમાં વરસાદ સાથે જ અલથાણ, પાંડેસરા, ખજોદ, આભવા ગામ અને ડુમસ વિસ્તારમાં વરસાદ. ડાંગ જિલ્લાના 10 ગ્રામ્ય માર્ગ કોઝવે બંધ. 15 ગામ પ્રભાવિત. વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તંત્રની અપીલ. ડાંગમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની. વઘઈ નજીક અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પર્યટકોને ગીરાધોધ તરફ ન જવા માટે તંત્રએ અપીલ કરી. ડાંગના ગિરિમથક સાપુતારામાં વરસાદ. ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો. ધુમ્મસથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો. વલસાડ જિલ્લામાં વરસાદને લઈ તંત્ર એલર્ટ પર. ઓરંગા નદીમાં પાણીની સપાટી વધી. મધુબન ડેમની સપાટી 77.45 ફૂટે પહોંચી. ડેમના 10 દરવાજા 1.80 મીટર ખોલાયા. વલસાડમાં વરસાદના કારણે 205થી વધુ રસ્તાઓ બંધ થતા જનજીવન પ્રભાવિત. ધરમપુર, કપરાડા તાલુકાના અનેક ગામ સંપર્ક વિહોણા. ધરમપુરમાં 68, કપરાડામાં 54 રસ્તા બંધ. પારડીમાં 42 અને વલસાડમાં 26 રસ્તાઓ બંધ. વલસાડમાં ભાગડાવાળા પાસે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. બજારમાં, દુકાનમાં વરસાદી પાણી ફરી વળ્યા. દુકાનમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી. વલસાડમાં મુશળધાર વરસાદને કારણે જનજીવનને અસર. 40 ગામને જોડતો ચીપાડ અંડરપાસમાં પાણી ભરાયા. મોગરાવાડી અંડરપાસમાં પણ પાણી ભરાયા હતા.
વલસાડ જિલ્લામાં વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. નેશનલ હાઈવે 48 પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સરોધી ગામ નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાયા. માઉન્ટ આબુમાં મુશળધાર વરસાદને લઈ ઘૂમ વિસ્તારમાં રોડનો ભાગ તૂટી પડ્યો. પાણીના ફોર્સને કારણે રોડ તૂટી પડ્યો. વાહન વ્યવહાર માટે રોડ બંધ કરાયો. માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા. નદીઓના જળસ્તરમાં વધારો થયો. પાવાગઢના પગથિયા પર આવ્યું પાણી. પાણી પડતા અદ્ભુત નજારો જોવા મળ્યો. યાત્રિકો પાણીમાંથી નીચે ઉતરતા જોવા મળ્યા. પાવાગઢનું તેલિયું ઓવરફ્લો થતાં કિનારાનું ધોવાણ થયું. તળાવની પાળ તૂટે તો મોટી દુર્ઘટનાની સંભાવના પણ છે. માછી પર શ્રદ્ધાળુઓની સતત અવરજવર રહે છે. ભારે વરસાદથી પાવાગઢનું સૌંદર્ય ખીલી ઉઠ્યું. પાવાગઢના ડુંગર પરથી અનેક ધોધ વહેતા થયા. પાવાગઢ વાદળોમાં ઢંકાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. રાજપીપળાથી કેવડિયાના રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા. કેવડિયાથી રાજપીપળા જતી ટ્રક ખાડામાં ફસાઈ. ઝુંડા ગામ પાસે રસ્તા પર પાણી ભરાવાથી ખાડા ન દેખાતા વાહન ચાલકો પરેશાન. છોટાઉદેપુરમાં ઝેર ધોધ સક્રિય થયો. ઝેર ધોધ પાસે પ્રવાસીઓ ઉમટી પડ્યા. ધોધના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. સંતરામપુરના માનગઢ પાસે ભમરીકુંડાથી રાજસ્થાન તરફ જતા ભૂસ્ખલન. ડુંગર પરથી રોડ પર શિલાઓ ધસી આવી. ઉત્તર ભારતમાં મેઘતાંડવથી તબાહી. હરિયાણાના બહાદુરગઢમાં ભારે વરસાદને કારણે કારનું ગોડાઉન જળમગ્ન. 300થી વધુ ગાડીઓ ડૂબી. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે પાણીમાં ગરકાવ થયો. ઉપરવાસમાંથી પાણી છોડાતા પાણીની આવક થઈ. રિવરફ્રન્ટ વોકવે પર અંદાજે 4 ફૂટ જેટલું પાણી. વોકવે પર લોકોને ન જવા માટે સૂચના. સાથે જ બંને કિનારે લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો. પોલીસ અને ફાયર વિભાગના પોઈન્ટ ગોઠવાયા. અમદાવાદમાં સાબરમતી નદી ઉફાન પર પહોંચતા પોલીસે લોકોને નદીની નજીક ન જવા સૂચના આપી. નદીની નજીક ન જવા માટે સૂચના અપાઈ. અમદાવાદના ચાણક્યપુરીમાં પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની. નવી લાઈનો નાખી છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર ન થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. અમદાવાદમાં નરોડામાં ગોવિંદવાડી પાસે પાણી ભરાયા. રહેણાંક વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયા. કમરસમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. અમદાવાદના નિકોલમાં પાણી ભરાયા. દીપેશ્વરી સોસાયટી પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. અમદાવાદમાં ગુજરાત કોલેજ પાછળ વિશાળકાય વૃક્ષ ધરાશાયી. એલિસ બ્રિજ જીમખાના પાસે વૃક્ષ પડતા રસ્તો બંધ. અમદાવાદ એસજી હાઈવે પર આવેલ ઝાયડસ હોસ્પિટલ પાસે પાણી ભરાયા. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદના શેલા રોડ પર સમત્વ બંગલોઝમાં ભરાયા પાણી. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. સોસાયટીમાંથી પાણી બહાર કાઢવા પંપ મૂક્યા. અમદાવાદમાં બોપલના ક્લબો 7 રોડ પર પાણી ભરાયા. રોડ પર જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી. સ્કાય સિટીની બહાર ઘૂંટણસમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી. અનરાધાર વરસાદને કારણે અમદાવાદના મણિનગરમાં વરસાદી પાણી ભરાતા હાલાકી. ભૈરવનાથ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ગાંધીનગરમાં સંત સરોવરમાં 1.21 લાખ ક્યુસેક પાણીની આવક સાથે 1.3 લાખ ક્યુસેક પાણીની આવક શરૂ કરાઈ. અમદાવાદ ગાંધીનગરના નીચાણવાળા ગામો એલર્ટ પર. ખેડા જિલ્લામાં સાબરમતીના જળસ્તર વધ્યા. નાની કલોલી ગામ પાસે સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ. નાની કલોલી, પથાપુરા, રસિકપુરામાં એલર્ટ અપાયું.
સાબરકાંઠાના ખેરોજ નજીક સાબરમતી નદી ગાંડીતુર ઢેબર સરોવરના 10 દરવાજા ખોલાતા પાણીની આવક. પાણી છોડાતા સાબરમતી નદી ભયજનક સપાટી પર પહોંચી. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું. માણસાના અનોડિયા પાસે સાબરમતી નદી બે કાંઠે. અનોડિયા પાસે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે. સાબરકાંઠાનું સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ. મંદિર પાણીમાં ગરકાવ થતાં દર્શનાર્થીઓ માટે મંદિર બંધ. સાબરકાંઠામાં ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યુ કરાયું. ખેડબ્રહ્માના સૂકા આંબામાં નદીમાં 9 લોકો ફસાયા હતા. રાતે પાણીનો પ્રવાહ વધતા રેસ્ક્યુમાં મુશ્કેલી પડી. સાબરમતી નદીમાં પાણી છોડાતા પૂરની સ્થિતિ સર્જાઈ. સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિનો તાગ મેળવ્યો. સાબરકાંઠા કલેક્ટર સાથે કરી ટેલિફોનિક વાત. નદી નાળા વહી રહ્યા છે ભયજનક સપાટીએ. સાબરમતી નદીમાં પાણી છોડાતા આણંદના તારાપુર તાલુકાના ગામોની ચિંતા વધી. કલોદરા ખડા ગામમાં ખેતરો પાણીથી તરબોળ. 200 કરતાં વધુ જમીન પર નદીના પાણી ફરી વળ્યા. ખંભાત નજીક 50 ભેંસ દરિયામાં તણાઈ. ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં ઘોડાપૂર આવતા 50 ભેંસ નદીમાં દરિયામાં તણાઈ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અરવલ્લીના શામળાજીમાં મેશ્વો નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. મેશ્વો ડેમમાંથી પાણી છોડાતા નદીમાં ઘોડાપૂર. મેશ્વો ડેમ તરફના 30 ગામને જોડતા રસ્તા બંધ. શામળાજી ઉદયપુર હાઈવે પર ભેખડો ધસી પડી. ભેખડો ધસી પડતા 1 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો. નેશનલ હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી. મહેસાણાના વિજાપુરમાં હીરપુરા ચેકડેમ ઓવરફ્લો. ધરોઈ ડેમનું પાણી છોડાતા ચેક ડેમમાં પાણીની આવક. સાબરમતી નદીમાં પાણી છોડાતા જળાશયો છલકાયા. ભાવનગરના વલભીપુરમાં કેરી નદીમાં ઇકો કાર સાથે 2 લોકો તણાયા. 2 કલાકની જહેમત બાદ બંને યુવકોનું રેસ્ક્યુ કરાયું. નદીના કોઝવે પર પાણી ભરાતા રસ્તો બંધ કરાયો. રાજકોટ શહેરમાં વરસાદી પાણી ભરાયા. ખાડામાં રિક્ષા ફસાતા ભારે હાલાકી. લીલુડી વોડકીમાં વરસાદી પાણી ભરાયા. મોરબીનો મચ્છુ એક ડેમ ઓવરફ્લો થતા તંત્ર એલર્ટ. જાલસીકા, મહિકા, ગરિયા સહિત 24 ગામોમાં એલર્ટ. મચ્છુ એક ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડાયું. ડેમના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદને કારણે હળવદના ચરાડવા ગામે બાઇક તણાયું. ચરાડવા પાસે ખારી નદીના વહેણમાં બાઇક તણાયું. બાઇક સવારનો આબાદ બચાવ. મોરબીના હળવદમાં ઘોડાદ્રોઈ નદી બે કાંઠે વહી. નદી બે કાંઠે થતાં ખેડૂતોને અવરજવરમાં હાલાકી પડી. પાદરામાં ગંભીરા બ્રિજ સહિત 12 બ્રિજ પર બેરિકેડિંગ લગાવાયા. બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ડબકા, મુજપુર, ચોકારી, મોહમ્મદપુરા, વડા, જાસપુર ગામમાં એલર્ટ જાહેર. વડોદરાના જાંબુઆમાં વિશ્વામિત્રીના પ્રવાહમાં નદીમાં ટ્રક ફસાઈ. ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનું રેસ્ક્યુ કરાયું. ટ્રકને નદીમાંથી બહાર કાઢવાની કામગીરી કરાઈ. આ તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો. 5 કરોડથી વધુના ખર્ચે લગાવેલ વેટીવર ગ્રાસ પાણીમાં. માટીનું ધોવાણ અટકાવવા લગાવાયા હતા વેટીવર ગ્રાસ. વડોદરાની વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પાણી ભરાયા. ઝૂંપડાઓમાં પાણી ઘૂસતા લોકોએ જાતે સ્થળાંતર કર્યું. વડોદરાના કરજણમાં નદીમાં પાણી ફરી વળતા ખેતરોનું ધોવાણ. ડેમના 4 દરવાજા 2 મીટર ખોલીને પાણી છોડાતા હજરપુરા, ભચરવાડા ગામના ખેડૂતો ચિંતિત થયા.
વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. નીચાણવાળા વિસ્તારોમાં લોકોની ચિંતામાં વધારો. વાઘોડિયાના કેટલાક ગામમાં પાણી ભરાયેલા યથાવત. વડોદરાના કરજણમાં આજવા સરોવરમાંથી પાણી છોડાતા ઢાઢર નદી બે કાંઠે. કરજણ તાલુકાના 12 ગામને એલર્ટ કરાયા. કોથવાડા બ્રિજ પાસે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ડભોઈના બંબોજમાં ઢાઢર નદીમાં કેડસમાં પાણી ભરાયા. પાણી ફરી વળતા બંબોજ ગામ બેટમાં ફેરવાયું. તલાટી તરફથી કોઈ જવાબ ન મળતા ગ્રામજનોએ ફર્યા. રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી. ડિપ્રેશન સક્રિય થતા અત્યંત ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડામાં અતિભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી. 9 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. તરફ કાલથી બપોરે 12 વાગ્યાથી વિધાનસભા ચોમાસા સત્રનો પ્રારંભ. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્રનો પ્રારંભ થશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના પ્રશ્નોની ચર્ચા. પ્રશ્નોત્તરી કાળ બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે. પૂર્વ સીએમ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાશે. પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ચંદ્રગ્રહણને લઈ દ્વારકાધીશ જગત મંદિર બંધ. સાંજે ચંદ્રગ્રહણને લઈ મંદિરના કપાટ બંધ કરાયા. આવતીકાલે નિત્યક્રમ મુજબ મંદિર ચાલુ રહેશે. પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટવા મુદ્દે જિલ્લા કલેક્ટરે તપાસ કમિટી સાથે બેઠક કરી. જિલ્લા કલેક્ટરે કમિટી પાસે દુર્ઘટનાનો અહેવાલ મેળવ્યો. તપાસ કમિટીમાં 4 સિનિયર ટેકનિકલ અધિકારીનો સમાવેશ કરાયો. ભાદરવી મહાકુંભના અંતિમ દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. અંબાજી મંદિરનો ચાચર ચોક જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો.